શ્રુતિ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય અરજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, કાળઝાળ ગરમીની શરૂઆત થાય, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આપણે કંઈક ને કંઈક ઠંડુ ખાઈએ તો ખરા, શું કહેવું, બરોબર ને? તો હવે ઉનાળાની શરૂઆત થતાની સાથે આ સિઝનમાં આપણે રાયતું ખૂબ જ ખાતા હોઈએ છીએ. ફૂલવડીની સાથે રાયતું, બુંદીનું રાયતું, ફ્રૂટનું રાયતું, અલગ અલગ પ્રકારના રાયતા તો તમે અચૂકપણે ટ્રાય કરતા હશો અને અમુક લોકોને એકલું રાયતું પણ ખૂબ જ ભાવતું હશે. તો આજે કંઈક રાયતામાં પણ ટ્વિસ્ટ લઈને આવ્યા છે. માટલા રાયતું લઈને આપના માટે આવ્યા છે અમારા મહેમાન. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે નિધિબેન વાનગીના રસોડે ફરી એકવાર આપના માટે નવી રેસીપી લઈને આવ્યા છે. નિધિબેન, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. અને આજે તમારી રેસીપી જે છે માટલા રાયતું, એના વિશે તો સૌથી પહેલા આપણા વ્યુઅર્સને કહો. આજે હું માટીનું જે વાસણ છે એમાં રાયતું બનાવીશ. વાહ. હા, અને બધા વેજીટેબલ્સ નાખીશ. અચ્છા. અલગ અલગ પ્રકારના તો બધા બનતા જ હોય છે. આજે એકદમ બધા જે બાળકો ખાઈ શકે કે અમુક ના ખાતા હોય, જેમ ગાજર છે, પત્તાકોબી છે કે કાકડી છે, આ તમે રાયતામાં જે બધા આપણે ચોપ કરીને જે બનાવશું એ રીતે જે બનાવશે ચોક્કસ ખાશે. અરે વાહ. તો ચાલો ભાવતા ભોજન અને આપણી હસી મજાકની સાથે આ સફરને આપણે શરૂ કરીએ છીએ. ચોક્કસ. તો સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. હા, આપણે માટલા રાયતું જે બનાવશું એ આ માટીનું બાઉલ છે, આપણે એમાં બનાવશું. ઓકે. અને આ બધા વેજીટેબલ્સ છે. પત્તાકોબી છે, બીટ છે, કાકડી છે, ટામેટું છે અને ગાજર છે. બધા એક એક લીધા છે ને. અને આ ખાસ દહીં છે. દહીં છે અને એની સાથે આચાર બનાવીશ ઇન્સ્ટન્ટ. કે આપણે જો અથાણામાં બનતા વાર લાગે કે આપણે છુંદો છે, ગોળ કેરી છે, તો તમે આ ઇન્સ્ટન્ટ તમને ઈચ્છા થાય તો આ રીતે તમે બનાવશો તો ફટાફટ બની જશે 5 મિનિટમાં. અને હવે એવું કહી શકાય કે અથાણાની સિઝન પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે ચોક્કસપણે આપણે ઘરે તો અચૂકપણે આપણે ટ્રાય કરતા જ હોઈશું. અને જે ઇન્સ્ટન્ટ જે રીતે હું બનાવું છું, આપણે આચાર મસાલો આપણે ઘરે જ બનાવીએ છીએ અને એ આપણે હોય જ છે સ્ટોર કરેલો. બિલકુલ. ફટાફટ બની જાય. કેરીનું બને, આપણે ટીંડોળાનું બને અને કાકડીનું બી બને. અચ્છા. એવી રીતે. અને કેપ્સિકમનું બી બને. અરે વાહ, શું વાત છે. એટલે નિધિબેન, તમે જે માટલા રાયતું બનાવો છો એ પણ એકદમ ઇન્સ્ટન્ટ છે અને જે બીજો આચાર બનાવો છો એકદમ ઇઝીલી બની જાય. એકદમ ઇઝી. તો ચાલો ફટાફટ કરીએ શરૂઆત કરીએ. ચાલો. જે પહેલા આપણે દહીં છે એ આપણે આમાં હવે આપણે આ વિક્સ છે એ મદદથી આપણે એને થોડુંક ઘોરી લેશું. ઓકે. અને તમે માટીમાં બનેલું જે ખાશો ને એનો ટેસ્ટ જ એકદમ અલગ હશે. આપણે આને બ્લેન્ડ બી કરી શકીએ છીએ અને વિક્સની મદદથી આપણે એને ઘોરી બી શકીએ છીએ. બંને રીતે થઈ શકે છે. પણ જો આ રીતે તમે કરશો તો એકદમ સરસ બનશે. કે તમને બ્લેન્ડરની જરૂર બી નહીં પડે. અચ્છા. તો નિધિબેન, સમર સ્પેશિયલ આપણી આ રેસીપી છે, ગરમીમાં આપણને રાહત મળે એના માટે આપણે રાયતું તો આરોગતા જ હોઈએ છીએ. રેગ્યુલર રાયતું તમારે ગરમીની જેમ સિઝન ચાલુ થાય તો અલગ અલગ પ્રકારના રાયતું તો બને જ આપણા ઘરમાં. અચ્છા. તમારા ઘરે સૌથી વધારે કયું રાયતું બધાને? બુંદીનું. અચ્છા, બુંદીનું ફેવરેટ અને કેળાનું. ઓકે. હવે આ ઘોરાઈ ગયું છે. હવે એની અંદર આપણે જે આ બધા વેજીટેબલ્સ છે એ પહેલા આપણે સુધારી લઈએ. પત્તાકોબી છે એ આપણે સુધારી. ઓકે. આને તમે ખમણી બી શકો અને સુધારી બી શકો. આપણે બધું સુધારીને નાખીએ છીએ કે એનો ટેસ્ટ બી આવે અને છોકરાઓને અંદર મિક્સ પણ એટલું સરસ થઈ જાય. અને બધા શાકભાજી રાયતાની અંદર આપણે મિક્સ કરી દઈએ એટલે જે વિટામિન્સ મળવાના જોઈએ, વિટામિન્સ મિનરલ્સ પ્રોપર મળી જાય.
તો રાયતાની સાથે સૌથી વધારે તમે શું પ્રિફર કરો છો? એક તો જો આ મેં તમને કીધું એ ઇન્સ્ટન્ટ આચાર અને પંજાબી રોટલી. અચ્છા. એમાં બધા જે મસાલા છે એ આપણે ઉમેરી દેવાના, તો એકદમ સરસ બાળકોને ઠીક લાગશે, વાહ. ભાવશે બધાને. અચ્છા. સાદી રોટલી તો બધા ખાતા જ હોય છે. બિલકુલ. તો નિધિબેન, આખા વર્ષની વાત કરવામાં આવે ને તો આખા વર્ષે આપણે ઘરમાં છુંદો, મુરબ્બો ને એ બધું તો આપણે સ્ટોર કરી જ રાખ્યું હોય, પણ હવે સવારની જેવી રીતના શરૂઆત થાય ને, આ સિઝન આવે ને એટલે સૌથી પહેલા મગજમાં આપણે આચાર આવે. આચાર જ આવે, રાઈટ. ને અત્યારે બધા બનાવે છુંદો. મારું ગોળ કેરી એકદમ ફેવરેટ. અચ્છા. ગોળ કેરી બહુ જ ભાવે મને. તમને કયું ભાવે અથાણું? મને પણ ગળ્યું જ અથાણું ભાવે છે, પણ આ સાથે જે તીખું, જે એકદમ દેશી કેરીનું જે હોય છે. તો તમે આ જે ઇન્સ્ટન્ટ છે ને કેરીનું, એ રીતે એકવાર બનાવજો, યસ, સરસ લાગશે. આ સાથે ઘણા બધા લોકો દ્રાક્ષનું પણ અથાણું બનાવતા હોય છે. હા, બનાવે છે દ્રાક્ષનું બી. એ આ ઇન્સ્ટન્ટ આવી રીતે જ આચાર મસાલો આપણે હોય જ કરેલો, યસ, અને તૈયાર બી મળે છે, એટલે એ રીતે આપણે એમાં મિક્સ કરી દેવાનું, અને ખાસ સરસો તેલ. નિધિબેન, આપણે ઘણા બધા હવે હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, ડાયટ પ્લાન તરફ આગળ વધે છે, તો અચૂકપણે હવે રાયતુની સાથે સાથે આચાર પણ ટ્રાય કરી શકે. હા, આમાં ઘણા ચીની બી નાખે છે, આપણે ચીની નથી નાખતા. ઓકે. હા, કારણ કે આપણે લાલ મરચું ઉપયોગ કરીએ છીએ એટલે. અચ્છા. એટલે નિધિબેન, એવું કહી શકાય, જે બપોરનો સમય હોય અને બાળકો ઘરે રહ્યા હોય ને મમ્મીને ડિમાન્ડ હોય કે ભાઈ મને કંઈક ઠંડુ પણ ખાવું છે અને એકદમ જલ્દી તમે મને આપી દો. હા, એટલે એને રાયતું આપણે ફટાફટ બધું હોય, વેજીટેબલ્સ આપણે બધા હોય જ, એટલે આપણે ફટાફટ બનાવી દેવાય. અને અત્યારે જે ગરમી છે તો આમાં એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે, ફુદીનો. ફુદીનો મેં એડ કર્યો છે એ ટ્વિસ્ટમાં, સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. અરે વાહ. એ એડ કરવાનું શું રીઝન? એનાથી એકદમ તમને જે અંદર ગરમી લાગતી હોય ઠંડક મળે એનાથી. અચ્છા, વાહ. ઓકે. અને તમે હમણાં જે ગરમી છે, તમે જેમ માટલું હોય ને એમાં તમે ફુદીનો જે એના કાપવાનો નહીં, ખાલી જે લીવ્સ આવે ને એ તમે એની અંદર રાખી દેવું તમે રાતે, અને પછી સવારે એ પાણી તમે પીઓ ને, ખૂબ જ ફાયદાકારક છે. વાનગીની જે મેજિક ટિપ્સ કહેવાય ને એ પણ આપ વ્યુઅર્સ સુધી પહોંચાડી રહ્યા છો. હા. હવે ગાજર છે આપણે એ સુધારશું. અને આ જ વસ્તુ જે હું સુધારું છું એ તમે ખમણીને બી નાખી શકો છો. ઓકે. તો નિધિબેન, તમે હમણાં પહેલા પણ જણાવ્યું એ પ્રમાણે કે તમે ફ્રૂટનું પણ રાયતું બનાવતા હો છો. હા. તો એમાં પણ કેવી પ્રોસેસ હોય છે? આ જ પ્રકારની પ્રોસેસ? આ જ પ્રકારની. એમાં જે ફ્રૂટ અલગ અલગ આવે છે, જેમ પપૈયા આવે છે, પછી આપણે જે કટેટી આવે છે એનું બી બને છે. અચ્છા. એને આ જ પ્રોસેસ આપણે જે મસાલા કરીએ છીએ એ જ બધા કરવાના. ઓકે. દહીંમાં સરસ લાગે એકદમ. વાહ. અને પાઇનેપલનું બી બહુ સરસ બને છે. આ જ પ્રોસેસ. અચ્છા. અને જનરલી આમ છોકરાઓ ન ખાતો હોય, બીટ છે કે ગાજર છે, તો હવે આ રીતે તમે દેશો ને તો ખબર જ નહીં પડે છોકરાઓને. યસ. એટલે એવું કહી શકાય કે એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આ ત્રણેયનું મિશ્રણ. હા. તો આપણે આ બધા વેજીટેબલ્સ છે એ ચોપ થઈ ગયા છે. યસ. હવે જે મેઇન છે ફુદીનો એ આપણે છેલ્લે ઉમેરશું. ઓકે. પહેલા આપણે આની અંદર આપણે નાખી દઈએ. પત્તાકોબી, કાકડી,
ટામેટા, ગાજર, બીટ. હવે થોડુંક આપણે એને મિક્સ કરી લઈએ. તો નિધિબેન, તમે પહેલાં કહ્યું કે પંજાબી રોટલીની સાથે પણ આને સર્વ કરે, પણ આપણને જોઈને જેવું થાય કે જો એકલું પણ રાયતું મળે ને તો પણ વાંધો ના આવે. હા, એકલું તમે ખાઈ શકો. જેને ભાવે, મને તો ખૂબ જ ભાવે મને. અચ્છા. પછી આની યાર મને શાક કે દાળ ભાત કંઈ ન જોઈએ મને. કારણ કે આટલા બધા વેજીટેબલ્સ હોય તો પછી એક પ્લેટ જો આપણને મળી જાય એવી રીતના સલાડ રૂપે તો પણ તમારું આરામથી પેટ ભરાઈ જાય. હવે આપણે આમાં છે મસાલા છે બધા એ ઉમેરી લઈએ, જે આપણે રાયતાના છે એ. મીઠું સ્વાદ અનુસાર આપણે ઉમેરશું. જીરું પાવડર, સંચર પાવડર, ચાટ મસાલા, સમારેલી કોથમીર, અને જે આપણે ફુદીનો છે એ આપણે ઝીણું સુધારીને એમાં નાખશું. ઓકે. આ મારું એકદમ ખાસ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. સિક્રેટ અને મેઇન. સિક્રેટ અને મેઇન. હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ. ઓકે. તો આજે બધું રાયતું મેં બનાવ્યું છે, મટકા રાયતું. હવે આપણે એને મટકામાં એને પ્રેઝન્ટ કરશું. બનીને તૈયાર છે, બધું આપણે નાખી દીધી છે સામગ્રી. થોડુંક આપણે એમાં લાલ મરચું ઉપરથી આપણે કરશું, જીરું પાવડર, થોડુંક સંચર પાવડર, ચાટ મસાલો અને જે ફુદીનો છે આપણે. હવે જે આ કર્યું છે, હવે આપણે એને થોડુંક જે બધા વેજીસ છે થોડું આપણે એને પ્રેઝન્ટ કરી લઈએ. આ રીતે 3 મેં કર્યા છે એ રીતે કરીશ અને આની સ્લાઇસ મૂકીશ. ઓકે. તો કૃતિ, મટકા વેજીસ રાયતું તૈયાર છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો જે પ્લેટિંગ રેડી થઈ ગયું છે આપના માટે મટકા રાયતું. સમર સ્પેશિયલ આ વાનગી છે આપણા માટે. તો અચૂકપણે તમે પણ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ ઠંડુ રાયતું બનાવજો, અચૂકપણે ટ્રાય કરજો. અને હવે બીજી રેસીપી પણ આપણા માટે મસ્ત લઈને આવ્યા છે. રેસીપી કઈ છે એના માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ છે દોસ્તો એક નાનકડા વિરામ બાદ. મટકા રાયતું બનાવવાની સામગ્રી: કોબીજ, ગાજર, કાકડી, બીટ, ટામેટાં, દહીં, જીરું પાવડર, સંચળ પાવડર,
ચાટ મસાલો, લાલ મરચું, ફુદીનો, કોથમીર, મીઠું.